નમસ્કાર ઉમેદવાર મિત્રો, સ્વાગત છે નવા વિડીયોમાં। ટાટેટ અને હાયર સેકન્ડરીમાં મેરિટમાં તમારું નામ જાણો। મિત્રો 2024માં ભરતીમાં તમારું નામ આવશે કે નહીં, સંપૂર્ણ જૂનું મેરિટ સાથે એનાલિસિસ સાથે આવ્યા છીએ। મેરિટ લિસ્ટ હવે તમને જોવા મળી રહ્યું છે। આટલું 100% મિત્રો ઓબીસી એસટી એસટીના ઉમેદવારો છો તો તમારું મેરિટ કેલ્ક્યુલેશન પ્રમાણે આટલું મેરિટ જવાનું છે। મિત્રો અંત સુધી માહિતી જરૂરથી નિહાળજો અને ચેનલ પર નવા આવેલા છો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ટેલિગ્રામ ને વોટ્સઅપ ગ્રુપ જરૂરથી જોઈન કરી નાખો। તો મહત્વની અપડેટ છે, આપણે જૂનું મેરિટ સાથે મિત્રો આવ્યા છીએ અને ટાટ સેકન્ડરી હોય, હાયર સેકન્ડરી હોય, ટેટ 1 2નું તમામનું મેરિટ જાણવાના છીએ। વિડીયો અંત સુધી નિહાળશો એટલે તમને પૂરી માહિતી છે, આપણને એક અનુમાનિત મેરિટ ખબર પડી જશે, જેથી આપણને મનમાં જે સવાલ છે કે આપણો વારો આવશે કે નહીં એનો ડાઉટ છે ક્લિયર થઈ જશે। તો મિત્રો વાત કરીએ તો પહેલી કે ટેટ 1 2ની વાત કરીએ તો જગ્યાઓ છે અહીંયા 7000 ટેટ 2માં જે 1/11/2024ના રોજ પ્રોસેસ કરવામાં આવશે। ટેટ 1ની 5000 જગ્યા છે જે 1/12/2024ના રોજ ભરતીની જાહેરાત કરવામાં આવશે। આ મિત્રો આ થઈ ગયું ભરતીનું જાહેરનામું। બીજી વાત કરીએ હવે મિત્રો જૂની ટેટ 1 2ની વાત કરીએ કે મેરિટ કેટલું અટક્યું હતું। તો ગણિત વિજ્ઞાનમાં મિત્રો આ તમને થોડું ઝાંખું દેખાતું હતું, પરંતુ પૂરું એનાલિસિસ તમને સમજાવું। ગણિત વિજ્ઞાનમાં 67 જે અનામતમાં, એસસીને 64 અટક્યું હતું। શારીરિક 50 જે એસટીની જગ્યા નથી તો 64 એમને પણ અટક્યું હતું। આર્થિક નબળા ઈડબ્લ્યુએસને પણ 65 જેટલું અટકેલું હતું। મિત્રો ગુજરાતી વિષયમાં 69 જેટલું અટકેલું હતું। એસટી એસસીના ઉમેદવારોનું મેરિટ અહીંયા નથી જોવા મળી રહ્યું। વાત કરીએ તો કે શારીરિક સશક્ત જે નબળા વર્ગ છે જેમને 69 જેટલું અટકેલું હતું। હિન્દી વિષયની વાત કરીએ તો કે 67.99 જેટલું અટકેલું હતું। એસટીની વાત કરીએ તો કે 67 જેટલું તમારું મેરિટ છે અટકેલું હતું। સામાજિક વિજ્ઞાનની વાત કરીએ તો કે 72.82 તમારું મેરિટ છે એ અટકેલું હતું। હવે વાત કરીએ એસસીની તો 72.65 જેટલું મેરિટ અટકેલું હતું। એસટીની વાત કરીએ 68% જેટલું મેરિટ અટકેલું હતું। શારીરિક 50 એટલે કે એસસી બીસીને 72.77 જેટલું હતું અને ઈડબ્લ્યુએસમાં 72.49 જેટલું અટકેલું હતું। મિત્રો આ મેરિટ તમારું એક અંદાજિત હતું, જે અગાઉનું મેરિટ આવ્યું છે એ, અને હવે અત્યારનું મેરિટ જે 2024માં મેરિટ કેટલું અટકી શકે છે એના ઉપર વાત કરવાની છે। મિત્રો એનો પ્રોપર આપણે વિડીયો મૂકેલો છે, જે ટેટ 1 2નો વિડીયો મૂકેલો છે, જે તમે નિહાળી શકો છો। હાયર સેકન્ડરીની મિત્રો વાત કરીએ તો તમે જોઈ રહ્યા છો કે ઓપનમાં 135+, ઈડબ્લ્યુએસમાં 133, એસસી બીસીમાં 132, એસસીમાં 130, એસટીમાં 128, 9થી 10માં 136+, 135 ઈડબ્લ્યુએસ, 134 એસસી બીસી, 132 એસસી અને એસટી માટે 130 મેરિટ અટકી શકે છે। મિત્રો આ મેરિટમાં તમારે 10 માઇનસ કરવાના રહેશે, એટલું તમારું મેરિટ છે એ 100% અટકવાનું છે। કેમ કે વેકેન્સી પ્રમાણે જગ્યાઓ જોતાં આપણને એવું લાગી રહ્યું છે કે મેરિટ થોડું ઓછું અટકશે, પરંતુ વધુ માર્ક્સ જેને છે એમાં ફાયદો જોવા મળવાનો છે। મિત્રો 11 વાગે મહત્વનો અપડેટ સાથે આવવાના છીએ, અંત સુધી નિહાળજો અને એક્ટિવ રહો। જય હિન્દ, જય સંવિધાન।